નમસ્તે એવરીવન, સ્વાગત છે તમારું મારી ચેનલ રંગીલું ફ્રાન્સમાં. ફરી વખત હાજર છું નવા વિડીયો સાથે. તો આજે મારા હસબન્ડનો બર્થડે છે અને પહેલાં તો મેં મસ્ત એક પ્લાન બનાવ્યો હતો કે કેવું નથી ને સરપ્રાઈઝ આપું, પણ પછી મને એમ થયું કે નહીં, હવે બધું તો મેં પહેલાં કહી દીધું કે આજે હું હાફ ડેની રજા લઉં છું ને બસ હું તૈયારી કરું છું એની. તો બસ અત્યારે હું જાઉં છું કેક ખરીદવા, કેક ખરીદી અને ઘરે જઈ પછી અને થોડી ઘણી તૈયારી છે એ કરી. તો અહીંયા છે બધી કેક, જોઈએ હવે કઈ ગમે. અને આ બહુ મસ્ત ગ્લોસરી છે, ત્યાં મસ્ત મસ્ત બધી વસ્તુ મળે. તો આ બધી કેક છે અલગ અલગ ફ્લેવરની. તો હું જોઉં કે કઈ લઉં. અડધી કલાક થઈ ગઈ છે અને હું જે અહીંયા છું હજી મેં નક્કી નથી કર્યું કે કઈ કેક લેવી છે, કારણ કે મને બહુ કન્ફ્યુઝન થાય છે. તો મેં કેક ખરીદી લીધી છે ફાઇનલી, છેલ્લે નક્કી કરીને કે આ કેક લેવી છે. હવે જોઈ ખાઈ ત્યારે કે કેવી લાગે. બહુ અહીંયા કન્ફ્યુઝન થાય અને અહીંયા પેલા લખી પણ ન દે હેપી બર્થડે. આપણે ઇન્ડિયામાં તો સારું કે લખી દે, નામ લખી દે, બધું લખી દે, પણ અહીંયા તો ખાલી પેલું હેપી બર્થડેનું આવે એ લગાડી દે એટલે. પણ જોઈએ હવે ખાઈને કે કેવી લાગે છે ટેસ્ટમાં. તો હું આવી ગઈ છું ઘરે અને મેં પહેલું કામ કર્યું છે કેક મેં ફ્રીજમાં મૂકવાનું, અને એની પછી મેં જમવાનું બાકી હતું તો હું જમી લીધી છું. અને બસ હવે અમારા ઘરનો સેટઅપ કંઈક આવો છે, હું તમને બતાવું હમણાં. તો મારે એને બદલીને જે ડિનર ટેબલ છે એને એકદમ મિડલમાં લાવવાની ઈચ્છા છે અને થોડુંક ડેકોરેટ કરવાની ઈચ્છા છે. તો એ હું શરૂ કરું, પણ વાંધો એ છે કે બધું મારે એકને જ કરવાનું છે. રસોઈ પણ બનાવવાનું છે અને ડેકોરેટ પણ કરવાનું છે અને મારે પણ તૈયાર થવાનું છે અને પવિત્રાને લેવા પણ જવાની છે. તો જલ્દી કામ કરશું ત્યારે થાય, નહીં તો બહુ મોડું થઈ જાય. તો બસ શરૂ કરીએ આપણે. તો ઘરનો સેટઅપ કંઈક આવો છે. તો આ સોફાને પેલા મિડલની બાજુમાં મૂકવાનો છે, પેલી ટેબલની બાજુમાં, અને પેલું ટેબલ છે એને વચ્ચે મૂકવાની ઈચ્છા છે. તો જોઈએ હવે થાય છે કે મારથી નથી થતું એકથી. ખાલી વાત એ છે કે મારે ઘર પણ સાફ થઈ ગયું તો મજા આવે કે બર્થડે પણ થઈ જાય ને ઘર પણ સાફ થઈ જાય. દર બર્થડે નથી ઉજવતા, દર વખતે સેલિબ્રેશન નથી કરતા, પણ ક્યારેક એમ થાય કે હાલો કંઈક કરી તો કંઈક એક્સાઇટમેન્ટ આવે. તો આ વખતે મને કીધું કે કંઈક નવું કરીએ આપણા બર્થડેમાં. બાકી તો બર્થડે તો દર વખતે આવતા જ હોય. અહીંયા શું હોય છે કે ફેસ્ટિવલ નથી હોતા, એમ હોય છે ત્યારે ક્રિસમસ ને આજે, પણ આપણે કઈ એટલું બધું સેલિબ્રેશન હોય નહીં. અમે તો ક્યારેય સેલિબ્રેશન કરતા જ નથી ક્રિસમસનું, અત્યાર સુધી તો નતા કરતા. પણ પવિત્ર આવી છે, મોટી થાય છે જેમ જેમ એને થોડું શીખવવું પડશે એટલે શરૂ કરશું. ક્રિસમસ ટ્રી લાવવાનું છે ધીમે ધીમે, પણ અત્યાર સુધી ક્યારેય નથી કર્યું. તો ત્યારે ક્રિસમસ પણ છે અને બર્થડે પણ છે, તો બધું એક સાથે આપણે સેલિબ્રેશન કરી નાખીએ.
છું હવે. થોડુંક તો ઓટ થઈ ગયું છે અને હવે મારા કેનર છે એ બધે મૂકવાની છે. પણ એ પેલા ટાઈમ થઈ ગયો છે થોડુંક લેવા જવાનું પણ તો થઈ ગયું. અને આની પેલા આની જે પેલા એલ્યુમિનિયમ ફોઇલ આવે ને એ મૂકવાનું છે જેથી કરીને દાળ ન પડે. કારણ કે હું ઘણી વખત કરું છું ને તો નીચે પછી આનું જે મીણ હોય ને એ નીચે જાય ને તો બહુ ઘઉં પડે ત્યારે સાફ થાય. તો નીચે એલ્યુમિનિયમ ફોઇલ રાખું જેથી કરીને સાફ સફાઈ ઓછી કરવી પડે. તો જલ્દીથી પવિત્રાને લઈને આવું કારણ કે એનો ટાઈમ થઈ ગયો છે લેવા જવાનો. તો બસ લઈને આવી પછી પાછું આપણે કન્ટિન્યુ કરી. ત્યારે બહુ ઠંડી છે તો પહેરવાનું ને કાઢવાનું ને બધું બહુ વધી જાય. અડધી કલાક તો એમાં જ ટાઈમ વયો જાય. પણ જલ્દી જઈ અને જલ્દી આવી જશે. હા પવિત્રા is coming. પવિત્રા કે ઘરમાં કંઈક બદલી ગયું છે. હા Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Papa. પવિત્રાનું મોજું નીકળી ગયું. ફૂગમાં તમે તો છે ને કે વિશ મગાવી તો એ મળે. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Papa. Happy birthday to you. પવિત્રા કેક ખાય છે. તો બર્થડે થઈ ગયો છે પૂરો અને જેવું વિચાર્યું હતું એવું નથી થયું, કંઈક અલગ જ થયું હતું. આપણે હંમેશા વિડીયો બનાવતા ને તો આપણે મગજમાં એવું વિચારીએ મસ્ત વિડીયો બને, વ્યવસ્થિત બને, પણ એવું તો થાય જ નહીં ક્યારે. આપણે કેમ વિચારીને ત્યારે એકદમ બ્રાન્ડેડ એ ટાઈપનું વિચારીને જ્યારે વિડીયો બને ને ત્યારે કેમ કોઈ બ્રાન્ડેડની ફર્સ્ટ કોપી બની હોય એવો વિડીયો બને. તો પ્લાનમાં થોડોક બદલાવ આવી ગયો. મારા હસબન્ડ થોડાક વહેલા ઘરે આવી ગયા એટલે મેં જેવું વિચાર્યું હતું એવો વિડીયો ન બન્યો. પણ કંઈ નહીં, બની ગયો વિડીયો અને બર્થડેનું થોડું ઘણું નાનું મોટું સેલિબ્રેશન હતું એ થઈ ગયું છે. તો બસ વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.